जी हाँ दर्शक मित्रों, हूँ छुं तुलसी भील खेंदा। तमे मारी पाछळनी બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો પાક નુકસાન જે દિવસે 18 તારીખે સાંજના 7 વાગ્યાના 7:30 વાગ્યાના આસપાસ વાવાઝોડું આવ્યું હતું। તે દિવસે મકાઈની હાલત તમે કઈ રીતે કરી તે તમે જોઈ શકો છો। હું મોબાઈલ લઈને હું તમને દેખાડીશ। હું ડભોઈ વિસ્તારના ડભોઈના ઇલાકામાં આજુબાજુના ગામડામાં બધા જ ગામમાં મેં ફરીને જોયું છે કે કઈ જગ્યા ઉપર મકાઈ કેટલી બગડેલી છે અને કઈ રીતે ખેડૂતોને નુકસાન થયું છે તે હું બધી જગ્યા પર હું ફરી વળ્યો છું અને ગામે ગામે આ જે મારી પાછળ દેખાઈ રહી છે એ જ પ્રકારનું મકાઈનું પાક નુકસાન થયું છે અને આંબાવાડીના પણ એ જ રીતે નુકસાન થયું છે અને સિક્કાઓ છે। દરેક પાકમાં આ પ્રકારનું નુકસાન આવી ચૂક્યું છે અને મિત્રો હવે તમે મકાઈની હાલત તમે જોઈ શકો છો। આની અંદર તો ધૂળા ભરાઈ ગયેલા છે પરંતુ બીજા એવા કાચા જ મકાઈ આવી રીતે પડી ગયેલી છે। તો આની અંદર હવે ખેડૂતોને શું મળશે અને શેઠને શું મળશે તે હવે કોણ જાણે। હવે ખેડૂતોને હવે એક જ માન્યતા છે કે હવે આની અંદરથી ખેતરની અંદરની જે તમે હાલત તમે જોઈ શકો છો। હવે એ જ પ્રકાર ખેડૂતોને શું મળશે તેના માટે હવે સરકાર પાસે હવે એક જ ન્યાય મળે તેવો માન્યતા છે ખેડૂતોનો, કેમ કે હવે આમનો ભાવ થોડોક વધારે મળે તેવી ખેડૂતોની કહેવાનું છે। કેમ કે અત્યારે 400 રૂપિયા મણના છે, 400 કાં તો 350 રૂપિયા મણ છે। તો આની અંદરથી ખેડૂતને શું મળશે અને શેઠને શું મળશે અને તમે મકાઈની હાલત જોઈ શકો છો। તેની અંદરથી હવે ખેડૂત મિત્રોનું એક એવું કહેવાનું છે કે હવે મકાઈની છેલ્લે મણે 600 રૂપિયા અને 620 રૂપિયા એવું મળે તો ખેડૂતોને પણ થોડુંક મળી શકે એવું છે। પણ બસ આજના વિડીયોમાં આટલું છે અને હું બહુ દિવસથી જે દિવસે 18 તારીખનો મેં આ વાત છે પરંતુ મેં ગામે ગામે ફર્યો અને બધું નુકસાન જોઈને પછી મેં વિડીયો બનાવ્યો છે અને બીજું થોડુંક મારું બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું તેના માટે મેં તમને જલ્દીથી પહેલાં મેં નથી જણાવ્યું। તો બસ આજના વિડીયોમાં આટલું છે, મળીએ કાલે કોઈક એવા નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।